હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. હાય સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, બચ્ચાઓ, નાના નાના ભૂલકાઓ, ટેણિયા મેણિયાઓ, ઢીંગલાઓ. આજે ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય, લેક્ચર નંબર 10 થિયરી પર હોઈ શકે આ આખરી લેક્ચર થાય તમારો. જોઈએ કેટલું શૂટ થાય છે એના પર ડિપેન્ડ છે. લગભગ છેલ્લો લેક્ચર પાડી જ દઈશું આજે. હા, શું કહે છે કે ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક પદાર્થો સમજાવો. જો ભાઈ, જિંદગીમાં કેવું છે, બહુ જોરદાર છે જિંદગીમાં. તો ચુંબકત્વના આધારે પદાર્થને 3 ટાઈપનું વર્ગીકરણ આપ્યું, 3 ભાગમાં વહેંચ્યો છે. એટલે કે પદાર્થની અંદર ચુંબકીય ગુણ કેવા છે એના આધારે 3 ટાઈપના પદાર્થ નક્કી કર્યા: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ત્રીજો છે ફેરોમેગ્નેટિક. હે ને? તો આ પ્રશ્નમાં જગ્યાના અભાવે આપણે ડાયા અને પેરા સમજીશું. નેક્સ્ટ પ્રશ્નમાં ફેરોમેગ્નેટિક સમજીશું. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે આજના લેક્ચરમાં. તો દોસ્ત મજા આવશે તને. ચાલ, તો અહીંયા ટાઇટલમાં રહીએ ડાયામેગ્નેટિક. ઘણા જણા ઉતાવળમાં ને ડાયમેગ્નેટિક પણ બોલતા હોય છે. સાચું છે, કોઈ ખોટું નથી આ દુનિયામાં ભાઈ. ડાયામેગ્નેટિક. શું છે ડાયામેગ્નેટિક પદાર્થ? આ લોકો એવા પદાર્થ છે જે જિંદગીમાં ચુંબક નહીં બનવાના. હા, ગમે તેટલી મહેનત કરશો આ પદાર્થ પર, આ લોકો ચુંબક નહીં બને. આ લોકો મેગ્નેટ નહીં બને, ચુંબકત્વ ધારણ નહીં કરે. તો કેમ? કેમ કે એમની અંદર પરિણામી ચુંબકીય ચાક માત્રા નથી હોતી. તો પહેલો જ મુદ્દો તારો શું કે આવા પદાર્થોમાં પરિણામી ચુંબકીય ચાક માત્રા, નેટ મેગ્નેટિક મોમેન્ટ 0 હોય. હા, પછી આવા પદાર્થ પર 2 ટાઈપના પરિણામ તપાસીશું કે આવા પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય. તો પહેલાં તમને બતાવું કે આવા પદાર્થને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો કેવું દ્રશ્ય બને. જુઓ, આ રહ્યો ડાયામેગ્નેટિક પદાર્થ, દેખાયો ને? સરસ. હા, હવે આને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો આમ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને અંદર એન્ટ્રી ના કરે, અંદર જઈ ના શકે, આ આવાજ ના દે, એટલે આમ બહાર ધકેલાઈ જાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ બહાર ધકેલાઈ જાય. આમ અંદર ચુંબકીય ક્ષેત્રને આવા ના દે, જબરું હોય બહુ. ઓકે, તો સરસ એક પોઈન્ટ અહીંયા તારો બની શકે. શું પોઈન્ટ બને કે આવા પદાર્થોને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે ચુંબકીય ક્ષેત્રને અંદર આવવા દેતા નથી, બહાર ધકેલે છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બહાર ધકેલે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓને, જો હું લાલથી લખું છું એટલે તને યાદ રહે કે અગત્યનો પોઈન્ટ છે. બહાર ધકેલે. ઓકે, ડન. કેમ કે આને મેગ્નેટ બનવું નહીં યાર. આને આ તો કહે જ છે હું તો મેગ્નેટ કોઈ દિવસ બનવાનું જ નહીં. શું કામ મહેનત કરે છે? મહેનત કરી તોય રેખાઓને બહાર ધકેલી દીધી, ચલો નીકળો એમ. બરાબર? આવું કેમ થાય? તો એની પર થોડુંક અહીંયા કારણો પર ચર્ચા કરી શકાય. સારી ડિસ્કશન છે. એકચ્યુઅલી આવા પદાર્થોની છે ને અંદર મેગ્નેટિક મોમેન્ટ હોય તો ખરી, પણ મેં નેટ મોમેન્ટ 0 લખી છે. એટલે કે બધી મોમેન્ટો ભેગી કરો ને તો ટોટલ 0 આવે. કઈ રીતની મેગ્નેટિક મોમેન્ટ? એક ઉદાહરણ તરીકે સમજો. જેમ કે આ રહ્યો ડાયામેગ્નેટિક પદાર્થ. બરાબર? હવે ડાયામેગ્નેટિક પદાર્થ કોઈ બી પદાર્થ, એની અંદર પરમાણુ તો હોય. પરમાણુ હોય તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન ગોળ ફરતો હોય કક્ષામાં. ઇલેક્ટ્રોન ગોળ ફરતો એટલે સ્વાભાવિક છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, કેમ કે ઇલેક્ટ્રોનની ગતિ એ વિદ્યુત પ્રવાહ. હા,
વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ થોડું બનતું હોય એટલે એને મેગ્નેટિક મોમેન્ટ હોય. હા, તો જો એ મેગ્નેટિક મોમેન્ટ છે ને કોકની આમ હોય, કોકની આમ હોય, કોકની આમ હોય, અસ્તવ્યસ્ત મેગ્નેટિક મોમેન્ટ્સ હોય. હવે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મળે ને આને, આ ટાઈપનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મળે ને ત્યારે જે મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય પહેલેથી એ લોકોના ઇલેક્ટ્રોન ધીમા પડી જાય. ધીમા પડે ને એટલે પ્રવાહ ઓછો થઈ જાય એટલે એનો ચુંબકીય ઇફેક્ટ બી હાવ પતી જાય, ઓછી થઈ જાય. અને જે મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય ને એના ઇલેક્ટ્રોન ઝડપી થઈ જાય. ઝડપી થઈ જાય એટલે વધારે પ્રવાહ કરે, વધારે પ્રવાહ કરે એટલે વધારે મોમેન્ટ બને અને વિરુદ્ધ દિશાની મોમેન્ટ છે. તો બહારના ચુંબકીય ક્ષેત્રને તો નડે જ નહીં એટલે પેલું બહાર ધકેલાઈ જાય. ખ્યાલ આવ્યો? હા, નેચર સમજ્યા લોકોનો કે એવી મોમેન્ટ્સ કે જે ક્ષેત્રની દિશામાં જ હોય ઓલરેડી, આમ ક્ષેત્ર આમથી આવ્યું, મોમેન્ટ બી તારી આમ જ છે, એ બધી મોમેન્ટ્સ બનાવનારા જે ઇલેક્ટ્રોન્સ છે એ સ્લો પડી જાય. હવે ઇલેક્ટ્રોન સ્લો પડી જાય તો પ્રવાહ બી ઓછો થઈ જાય, પ્રવાહ પણ ઓછો થઈ જાય તો એનું ચુંબકીય ફિલ્ડ પણ ઓછું થઈ જાય, તો એની મોમેન્ટ પણ ઓછી થઈ જાય, તો કંઈ કામમાં જ ના આવે. અને જે આ વિરુદ્ધ દિશામાં છે જે મોમેન્ટ એ લોકોનો ઇલેક્ટ્રોન ઝડપી થઈ જાય. ઝડપી થઈ જાય એટલે એની મોમેન્ટ બી વધી જાય પણ વિરુદ્ધ દિશામાં વધે ને, એટલે આ બહારનું જે ક્ષેત્ર પછી એને આમ ધકેલી દે અપાકર્ષણથી. ખ્યાલ આવ્યો? તો બહુ સરસ સ્ટોરી છે, લખી શકાય. હું લખી દઉં છું શોર્ટમાં કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે મોમેન્ટ હોય અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે મોમેન્ટ હોય, તો જે એની દિશામાં મોમેન્ટ હોય એના ઇલેક્ટ્રોન્સ ધીમા પડી જાય અને જે વિરુદ્ધ દિશામાં હોય એના ઇલેક્ટ્રોન ઝડપી થઈ જાય. એટલે પરિણામે વિરુદ્ધ દિશાનું મેગ્નેટિક ફિલ્ડ આની અંદર બને, જે બહારના ચુંબકીય ક્ષેત્રને બહુ એલાઉડ કરે નહીં. જેથી આમાં અપાકર્ષણનો પણ ગુણ આવી જાય. હું આ અપાકર્ષણ ધરાવે ભાઈ. બોલ, એકદમ ઇઝી છે ને, ક્લિયર છે ને એકદમ? તો લખી દો, માટે અપાકર્ષણ નું વલણ ધરાવે. ક્લિયર? ઓકે. હવે કેમેરામેન અહીંયા દેખાશે, નીચે લખીશ તો કમ્પ્લીટ છે કहीं સુધી? ઓકે. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આવું બધું થાય. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? અપાકર્ષણ જ થશે. તો ટાઇટલ મારી દો અહીંયા આમ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો જો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આને કહેવાય, આમ આ ટાઈપનું, આમ ક્યાંક રેખાઓ ગીચો ગીચ છે અને ક્યાંક છૂટી છવાઈ છે. આ જો પ્રબળ ઝોન છે આ, અને અહીંયા નિર્બળ ઝોન છે, નબળું એમ. હવે આવા અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ ડાયમેગ્નેટિક પદાર્થને સપોઝ આમ લઈ જઈને મૂકી દો તો શું થશે ખબર છે? પ્રબળથી નબળા તરફ અપાકર્ષણ તો થશે, એ તો ગેરંટી, અહીંથી ખબર પડી ગઈ અપાકર્ષણ થશે. પણ કઈ બાજુ? પ્રબળથી નબળા તરફ. આમ ડાયમેગ્નેટિક પદાર્થ તો અહીંથી યાદ રહેશે ને તને, પ્રબળથી નબળા તરફ ખસે છે અપાકર્ષણના કારણે. ક્લિયર છે? તો બસ આ 2 પોઈન્ટ સારા હતા કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો રેખાઓને બહાર ધકેલી દે. કેમ? તો એનું આખું તર્ક આપણે અહીંયા સમજ્યા. અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય? પ્રબળથી નબળા તરફ ખસી જાય જાતે જ, કેમ કે અપાકર્ષણ છે. રાઈટ? ઓકે. હવે આનું એક્ઝામ્પલ જોઈએ, આપણે આના ઉદાહરણ પર ચર્ચા કરીએ. ઉદાહરણ સરસ છે પાછા હું ભાઈ. એના બીપાસો, મને તો બહુ યાદ રહેતું નહીં એટલે આ રીતે યાદ રાખું છું. બીપાસો કોસિનાસી, જેવું યાદ રહે એવું રાખવાનું. શું છે આ બીપાસો? બીપાસા નહીં બે, તું બીપાસા સમજીને હસતો નહીં. બીપાસો છે આ તો મોટો, બીપાસા કરતા બીપાસાનો મોટો ભાઈ બીપાસો. હા, ચલો જુઓ. આ થઈ જાય બિસ્મથ. બિસ્મથ, પાણી, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ. આ થઈ જાય કોપર. પછી આ સીસુ, આ નાઇટ્રોજન પણ કયો? STPA. હા, અને આ શું થઈ જાય? સિલિકોન.
તો થઈ ગયા ને બધા નામ, જેવા યાદ રહેવા રાખ્યા છે, બીપાસો, કોશીનાસી, મને આ રીતે યાદ રહે, તને જે રીતે યાદ રહી તે રાખજે યાર. હા, ઠીક છે. ચલો, તો આ થઈ ગયા એના એક્ઝામ્પલ્સ. આ બધા ડાયમેગ્નેટિક પદાર્થના એક્ઝામ્પલ છે. હવે એક મસ્ત બાબત તને શીખવાડું દોસ્ત. ડાયમેગ્નેટિક પદાર્થમાં એક પોઈન્ટ વધારે આવે, સુપર કંડક્ટર્સ. હા, સુપર કંડક્ટર્સ. સુપર કંડક્ટર્સ એકચ્યુઅલી સુપર કંડક્ટર્સ વિશે પ્રશ્ન માર્ચ 2020 બોર્ડની, ગુજરાત સ્ટેટ બોર્ડની એક્ઝામમાં પૂછાયો હતો. સુપર કંડક્ટર્સ એટલે શું? ધાતુઓ. કેવી ધાતુઓ? બહુ જ નીચા તાપમાને ઠંડી કરેલી હોય ને એવી ધાતુ. હા, સુપર કંડક્ટર્સ એટલે નીચા તાપમાને ઠંડી ધાતુઓ. કેમ સાહેબ નીચું તાપમાન ને કેમ ઠંડી? એ ભાઈ એક બેઝિક કોમન સેન્સ છે. કોઈ બી વાયર હોય, વાહક તાર, એની અંદર થોડો ઘણો અવરોધ હોય જ. કેમ? તો જો આને જવા દે, હું નવી સ્ટોરી સમજાવું. સપોઝ આ વાહક તાર છે, વાહક તારની અંદર જેવો કરંટ એન્ટર થાય એટલે આપણે નહીં કહેતા કે વાહક તારને અવરોધ હોય. આમ એ અવરોધ એટલે શું? એ અવરોધ એટલે આ જે પ્રવાહને નડતર છે ને એ. તો પ્રવાહને કોણ નડે અંદર? તો ધાતુઓની અંદર તો મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય, આમથી આમ રખડતા હોય બધા, આમથી આમ. એ મુક્ત ઇલેક્ટ્રોન સાથે ટક્કર થાય અને પ્રવાહને નડતર ઊભું થાય, એને કહેવાય અવરોધ. હવે તું એ મુક્ત ઇલેક્ટ્રોન્સ કેમ રખડતા હોય અંદર ખબર છે? ઓરડાના તાપમાનના લીધે. હવે એ વાહક તારને તું એકદમ ઠંડો કરી દે, એકદમ ઠંડો, -150 -200ની રેન્જમાં લઈ જા સેલ્સિયસ. હા, તો જે બી ઇલેક્ટ્રોન્સ બધા દોડમ દોડ કરતા હતા ને એ બધા ઠરી જશે, પછી પ્રવાહ સડસડાટ નીકળી જશે. એટલે કહેવાય સુપર કંડક્ટર, સુપર વાહક થઈ ગયો. હવે પ્રવાહને કોઈ અંદર નડશે નહીં, આનો મતલબ થાય સુપર કંડક્ટર. હા, તેવા સુપર કંડક્ટર પદાર્થોમાં શું આ ડાયામેગ્નેટિક પદાર્થ છે ને, જો એના સુપર કંડક્ટર્સ તમે બનાવો ને, અરે દોસ્ત કામ થઈ જાય. શું થઈ ગયું? ડાયામેગ્નેટિક છે ને, એક તો સુપર વાહક હોય, બધા ના હોય, તમારે એને આવી રીતે તાપમાન નીચે લઈ જઈને બનાવવા પડે. હા, સુપર વાહક હોય, સંપૂર્ણ વાહક અને સંપૂર્ણ ડાયામેગ્નેટિક હોય આ લોકો. એટલે આ લોકોના કેસમાં શું થાય ખબર છે? 100% બધી જ મોમેન્ટ આમ અપોઝિટ ગોઠવાઈ જાય અને અંદરનું નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જ જાય. આમ મેગ્નેટિક ફિલ્ડ રહેવા જ ના દે. બી નેટ પણ 0 કરી નાખે અંદરનું. અચ્છા, આ સિદ્ધાંત, આને મિઝનર અસર કહેવાય. શું કહેવાય? મિઝનર અસર. આ નામથી પ્રશ્ન પૂછાયો તો માર્ચ 2020માં. મિઝનર અસર. મિઝનર અસર. ઓકે, હવે સુપર કંડક્ટરનું એક એક્ઝામ્પલ લખી લે. હાઈ સ્પીડ ટ્રેન હોય ને, સુપર સ્પીડ ટ્રેન જે પાટાથી સહેજ ઉપર રહીને ચાલતી હોય, એમાં આ ટેકનિકનો ઉપયોગ થાય છે. તો નહીં સાંભળ્યું? ઘણી જગ્યાએ મેગ્લેવ ટ્રેન ને મેગ્નેટ ટ્રેન ને દુનિયાભરનું. હા, તો જે પાટાથી ઉપર રહીને દોડતી હોય ને ટ્રેન, એની અંદર આવું જોઈએ ને. કેમ કે આવા સુપર કંડક્ટર્સ જો બનાવી દીધા ડાયમેગ્નેટિકના, તેમની અંદર પ્રચંડ અપાકર્ષણનું ગુણ હોય. ચુંબક ટુ ચુંબક અપાકર્ષણ કરે, ટ્રેન ઉપર રહે, દોડે સડસડાટ. હા, તો આ છે ડાયામેગ્નેટિક વિશે ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન્સ. હવે પેરામેગ્નેટિકનો વારો. ચલો, પેરામેગ્નેટિક પદાર્થો. આનાથી ઊંધું આ લોકો ચુંબક બની શકે જો આની પાછળ મહેનત કરી હોય અને આને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા હોય તો આ લોકો ચુંબક બની શકે. પણ કેવા નબળા, કાયમી, ટફ, સ્ટ્રોંગ ચુંબક ના બને. ઘણા પદાર્થો નહીં હોતા, જેમ કે પેલી નાની ટાંકણી હોય, તું એને સ્ટ્રોંગ ચુંબક સાથે ઘસે આમ, તો થોડી વાર પછી ટાંકણી થોડા સમય માટે ચુંબક જેવું બિહેવ કરે ને, તો થોડા સમય પછી પાછું ચુંબક અથવા અદૃશ્ય થઈ જાય. કેમ કે આ લોકો ચુંબક બની શકે બટ નબળા ચુંબક. હા, સ્ટ્રોંગ ચુંબક, લાઈફ ટાઈમ ચુંબક કોણ બનશે ખબર છે? ફેરોમેગ્નેટિક. આ બી આएगा, પહેલાં આને તો બતવા દે. હા, તો આમાં બધું ફેવરેબલ છે. અચ્છા, તને એ તો ખબર છે ને કે કોઈને પણ ચુંબક બનાવવો હોય તો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું. હા,
ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એની અંદર જે મોમેન્ટ્સ હોય બધી આ રીતની, ક્યાં ગઈ બધી, હા હતી લે હમણાં તો પૂછી નાખી, એ મોમેન્ટ્સ બધી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે આ ચુંબક બની જાય, હા ને. હા, તો ચલો પેરામેગ્નેટિક પદાર્થો વિશે ઓપનિંગ પોઈન્ટ આવો આપીએ આપણે કે આ લોકોની નેટ મેગ્નેટિક મોમેન્ટ, પરમાણુની મોમેન્ટ 0 હોતી નથી. પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ 0 હોતી નથી, ખાલી અસ્તવ્યસ્ત હોય. અસ્તવ્યસ્ત હોય તો પછી નેટ ના કહેવાય. હા ચાલશે, ચાલ અસ્તવ્યસ્ત હોય. હવે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવે ત્યારે લોકો નબળું ચુંબકીય ક્ષેત્ર પોતાનું બી ઉત્પન્ન કરે છે, એટલે નબળા ચુંબકો બને છે. નબળા ચુંબકો બને, રાઈટ. ચલો હવે અહીંથી ચાલુ કરીએ. શું થાય? બે જ પોઈન્ટ પર ડિસ્કસ કરવાની કે નિયમિતમાં મૂકશો તો શું થશે અને કેમ થયું, કારણ. અનિયમિતમાં મૂકશો તો શું થશે અને કેમ થયું, કારણ. અને પછી એક્ઝામ્પલ્સ, વાર્તા પૂરી. તો યાર આજ તો થિયરીનો ફીલ છે એટલે તાર લખેલી રાખી, તને કમ્પેરિઝન થાય. ચાલ સૌ પહેલાં નિયમિત વાળો પોઈન્ટ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય. તો જો આ ચિત્ર, આ પેરામેગ્નેટિક પદાર્થ, બરાબર, અને બહારનું ચુંબકીય ક્ષેત્ર આમાં જો બહાર ધકેલાઈ ગયું હતું, આમાં એવું નહીં થાય, આમાં અંદર એન્ટ્રી કરશે અને સંકેન્દ્રિત થશે, આમ એક જ જગ્યાએ ભેગું થવાનો ટ્રાય કરશે, આમ જો, હે ને. હા હા, તો લખી દેવાનું. આમાં શું લખ્યું હતું કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિકને મૂકો છો તો એ બહાર ક્ષેત્ર રેખાઓને બહાર ધકેલી દે છે, એટલે પોતે મેગ્નેટાઇઝ થવા તૈયાર નથી. આમાં એવું ના હોય. આમાં જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બાહ્ય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ સંકેન્દ્રિત થવા માંડે, ભેગી થવા માંડે. હા, તો આનું રિઝલ્ટ રેડ આમાં બહાર ધકેલે છે, તો આમાં અંદર સંકેન્દ્રિત થાય. યસ, આ રેડ કલરથી એટલે લખું છું કે અગત્યના રિઝલ્ટ છે. અંદર સંકેન્દ્રિત થાય. ઓકે, કારણો સેમ. આમાં શું હતું કે મેગ્નેટિક મોમેન્ટ્સ બધી વિરુદ્ધ દિશામાં ગોઠવાય અને એના જ ઇલેક્ટ્રોન ઝડપી થઈ જાય. આમાં મેગ્નેટિક મોમેન્ટ્સ જે હોય ને બધી પરમાણુની એક જ દિશામાં ગોઠવાઈ જાય. નહીં ખબર પડતી ને? ઊભો રહે, તું પહેલાં તો મગજમાં બધું ક્લિયર કર કે આ કોઈ પદાર્થ છે. ઉદાહરણ માટે સમજાવું છું, આ પેરામેગ્નેટિક પદાર્થ છે. સપોઝ આ એના બધા ઇલેક્ટ્રોનના ભ્રમણ બતાવ્યા છે આમ, એના કારણે મોમેન્ટ બની, આમાં આમ 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 મોમેન્ટ બની, અસ્તવ્યસ્ત છે બધી. હવે જેવું આને તમે બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ આપશો ને આમ, એ બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ શું કરે જાણીએ જ છીએ કે બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ ચુંબકને હંમેશા એની દિશામાં ગોઠવી દે. તો આનું મેગ્નેટિઝમ એની દિશામાં ગોઠવાઈ જાય એમ, આની પણ મોમેન્ટ એની જ દિશામાં ગોઠવાય, આ બધી મોમેન્ટો એક જ દિશામાં ગોઠવાઈ જાય એમ. સમજ? તો આ જે પદાર્થ છે તારો એની બધાની મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. તો આ પણ હવે આ મેગ્નેટિઝમ ઉત્પન્ન કરે ને, પોતાનું ક્ષેત્ર બહાર કાઢે ને, એટલે અંદરનું ક્ષેત્ર વધી જાય. હા, સિમ્પલ. તો લખી દેવાનું, કારણોમાં સિમ્પલ જ લખવાનું છે કે બધી જ મોમેન્ટ એટલે ચાક માત્રાઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે. બધી જ ના ગોઠવાઈ જાય, બધી જ ગોઠવાઈ જાય, જો બધી જ ગોઠવાઈ જાય તો પછી એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય. શું કહેવાય? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. ઓકે, ઠીક છે. થોડી ઘણી રહી જાય તો વાંધો નહીં, તો એ સંતૃપ્ત નથી થયું મેગ્નેટાઇઝેશન. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. આને અનિયમિતમાં મૂકીએ તો શું થાય? પેલામાં શું થયું હતું? આ જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પેલામાં શું થયું હતું? અચ્છા, એક મિનિટ. આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય એટલે એટ્રેક્શનનો ગુણ આવી ગયો ને. પેલામાં અપાકર્ષણ ડિક્લેર થયું હતું, આમાં આકર્ષણ. પણ આકર્ષણ કેવું નબળું, બહુ એટલું મજેદાર નહીં, મજા ના આવે તને ચુંબકમાં. હા, ચાલ. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર, ટેકનિશિયન અહીંયા દેખાય છે ને, આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર. લે, બહુ બધું આમ. કેમ અનિયમિત? બે યાર, હવે તો મોટા થયા. અહીંયા જો રેખાઓ ગીચો ગીચ એટલે આ પ્રબળ ઝોન છે, આ નિર્બળ નબળું ઝોન છે. હા, આમાંથી પેલો પદાર્થ મૂક્યો આમ
પેરામેગ્નેટિક પદાર્થને મૂક્યો એટલે શું થાય ખબર છે? આકર્ષવું છે ને આને, હા, તો આકર્ષણ થાય આમ આ બાજુ, નબળાથી પ્રબળ તરફ આકર્ષણ થાય. પોઈન્ટ લખજે અહીંયા. શું લખીશ? નબળાથી પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષણ અનુભવે છે. હા, ક્લિયર છે? હવે આના એક્ઝામ્પલ, તો આના એક્ઝામ્પલમાં આ વખતે બીપાસા નહીં આવે બે, હા, એક્ઝામ્પલમાં બીજું કંઈક આવશે. શું આવશે જો કહું? સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, કોપર ક્લોરાઇડ. સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, એસટીપીઓ અને કોપર ક્લોરાઇડ. આ બધા પેરામેગ્નેટિક છે, પણ જનરલી આપણે એનો ઉપયોગ કરતા નથી ચુંબક બનાવવામાં, કેમ કે આવા નબળા ચુંબક બનાવીને કરવાનું શું? મજબૂત ચુંબક બને છે. હવે જો આમાં વધારામાં શું હતું? સુપર કંડક્ટર્સ અને મિઝનર અસર. આ મિઝનર અસર તો ખબર પડી ને, હા, કે બાહ્ય ક્ષેત્ર રેખાઓ અંદર આવતી હોય ત્યારે અંદર આવવા ના દે અને સંપૂર્ણ 100% રેખાઓ જો બહાર ધકેલાઈ જાય તો એ મિઝનર અસર છે. જનરલી 100% રેખાઓ બહાર ધકેલાય નહીં, થોડી ઘણી તો અંદર ઘૂસી જ જાય. પણ જ્યારે સુપર કંડક્ટર્સ લો ને તમે ત્યારે એવું બને કે બધી જ રેખાઓ બહાર ધકેલી જાય, એટલે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ અંદર ઝીરો જ, કંઈ જ ના રહે, તો એ મિઝનર અસર. હવે આમાં સુપર કંડક્ટર્સ નહીં પણ ક્યુરીનો નિયમ છે વધારામાં. આનું ઢક્કન ખોવાઈ ગયું ટેકનિશિયન. આમાં ક્યુરીનો નિયમ છે. ક્યુરીનો નિયમ પહેલાં મને અહીંયા કંઈક યાદ આવી ગયું, પાછું હું ભૂલી જઈશ ભણાવતા ભણાવતા ને ક્યાંય જતો રહું છું. જો આ આઈએમપી છે એટલે રેડમાં કરું છું. તે આ ડાયમેગ્નેટિકમાં જોયું ને વલણ, કે પદાર્થની મેગ્નેટિક મોમેન્ટ અને બાહ્ય ક્ષેત્ર અપોઝિટ ડાયરેક્શનમાં હોય, એના કારણે આવા જે સુપર કંડક્ટર્સ હોય ને એનો કાઈ, એની સસેપ્ટિબિલિટી -1 હોય. હવે સસેપ્ટિબિલિટી -1 હોય દોસ્ત, તો આ લોકોનું સાપેક્ષ પરમિએબિલિટીનું સૂત્ર શું છે? 1 + કાઈ, તો 0 થાય. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન. આવા પદાર્થોની, સુપર કંડક્ટર્સની સાપેક્ષ પરમિએબિલિટી 0 થાય આના કારણે. આ સૂત્ર તો ખબર છે ને કાઈ વાળું? અરે યાર, કાઈ એમ સસેપ્ટિબિલિટી. હા, ચલ હવે આમાં ક્યુરીનો નિયમ છે વધારામાં. ક્યુરીનો નિયમ જો દોસ્ત, પ્રયોગો પરથી એવી ખબર પડી હતી કે મેગ્નેટાઇઝેશન થવું, કેટલું થવું, કેવું થવું, એ બધું તાપમાનના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખતું હતું. કે મેગ્નેટાઇઝેશન એ તાપમાનના વ્યસ્ત પ્રમાણ પર આધાર. પ્રયોગો કર્યા હશે જાત જાતના, ખબર પડી હશે કે તાપમાન વધારીશું તો મેગ્નેટાઇઝેશન નહીં થાય હરખું. કેમ? પેલી જે ડાયપોલ મોમેન્ટ બધી ગોઠવાઈ ગઈ હતી એને ઉષ્મા મળે એટલે પાછી દોલન કરે ને અસ્ત વ્યસ્ત. હા, અને તાપમાન ઓછું હોય તો ઠરી જાય, તો એક દિશામાં ગોઠવાઈ જાય. એટલે તાપમાનથી અપોઝિટ હોય મેગ્નેટાइजेशन. तापमान बढ़ेगा तो मैग्नेटाइजेशन कम हो जाएगा, क्योंकि सारी मोमेंट हिल डुल जाएगी, है ना. हाँ, तो प्रयोगों पर એવું ખબર પડી હતી. શું? પ્રયોગો પરથી જાણવા મળ્યું કે મેગ્નેટાઇઝેશન એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આમાં વધારામાં ક્યુરીએ, પિયર ક્યુરીએ એવું શોધી નાખ્યું કે મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે. યસ, પિયર ક્યુરીએ એવું શોધી નાખ્યું કે મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે. હવે આપણે બંનેને ભેગા કરી એટલે આખો ક્યુરીનો નિયમ બને. આમ ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણ અને તાપમાન વ્યસ્ત પ્રમાણ. હવે આ સમપ્રમાણતા દૂર કરીએ તો અહીંયા ક્યુરીનો અચળાંક આવે. ક્યુરીનો અચળાંક છે ને, ચલ રેડથી લખીએ એટલે તને યાદ રહે. હવે કિંમતો મૂકીએ મસ્ત મસ્ત. જો બતાવું, આનું સૂત્ર ખબર છે? પાછળ મેગ્નેટાઇઝેશન ભણાવ્યું હતું ને લાસ્ટ લેક્ચર નંબર 9માં. હા, ત્યાંથી જ આનું સૂત્ર છે μ0h. હવે પેલા h ને નીચે લઈ લો, c μ0/t. અચ્છા, m/h એટલે કાઈ. આ સૂત્ર ભાઈ ના યાદ હોય તારું લોચો પડ્યો મેગ્નેટાઇઝેશનના. આવી ગયું આખું મસ્ત સૂત્ર સસેપ્ટિબિલિટીનું. સસેપ્ટિબિલિટીનું સૂત્ર હું અહીંયા લખી શકું હજી થોડોક કેમેરો આમ કરી દો. જો કાઈ સસેપ્ટિબિલિટીનું સૂત્ર શું લાયા આપણે? c μ0/t. ઓકે. તો સૂત્ર, અચ્છા, અહીંથી ખબર પડી કે આ કાઈ છે ને
તાપમાન પર બી આધાર રાખે છે. નહીંતર પહેલાં આપણે શું જોયું હતું કે કાંઈ ફક્ત દ્રવ્ય પર આધાર રાખે છે, પણ આજે ખબર પડી કે તાપમાન પર બી આધાર રાખે છે. આમ સસેપ્ટિબિલિટી અને મ્યુઆર આ બંને જણા તાપમાન અને દ્રવ્ય પર બી આધાર રાખે છે એવું આજે ખબર પડી ગઈ. ક્લિયર? હવે મારા તરફથી તને એક એક્સ્ટ્રા એડિશનલ કામ આપી દઉં. આ ક્યુરીનો એકમ બનાવવો હોય તો પૂછાય લે પરીક્ષામાં. ક્યુરીનો એકમ બનાવી આપું બે દોસ્ત? જો આ કાંઈ તો પરિમાણ રહિત હોય, ક્યુરીનો એકમ બનાવવાનો છે. આ μ0 એટલે ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર, ને તાપમાન એટલે કેલ્વિન. આ બધું સામે લઈ જા. કેલ્વિન એ સ્ક્વેર અપોન ન્યૂટન એટલે કેલ્વિન ન્યૂટન ઇન્વર્સ એ સ્ક્વેર. આ ક્યુરીનો એકમ છે, આઈએમપી છે. સાહેબ ક્યાંથી આવ્યું? બે એની માટે તું 12માં ભણે છે. આ μ0 નું એકમ ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર 50 વખત આવ્યું છે આપણે ચેપ્ટર 4, 5 બધી જગ્યાએ. ચેપ્ટર 5માં વધારે આવ્યું બાયોસાવરમાં. હા ઠીક છે દોસ્ત. તો મારું પેરામેગ્નેટિક અને ડાયમેગ્નેટિક પર પ્રેઝન્ટેશન પૂરું થાય છે. હવે આની જોડે જ હું ફેરોમેગ્નેટિક બી સ્ટાર્ટ કરું છું. તું પહેલાં આનો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લે. ઉભો રહે, હું સ્ક્રીન ગોઠવી દઉં છું જેથી તારે સારો એવો સ્ક્રીનશોટ આવી જાય. 1 મિનિટ. હોલ્ડ ઓન. જો ભાઈ તારી સ્ક્રીન મસ્ત સેટ થઈ ગઈ છે. હું ભૂલે પણ હલી બહુ જાય છે કેમેરો. પ્રભુની અસીમ કૃપાથી સેલ્ફ કરવું પડે છે. આજે ટેકનિશિયન રજા ઉપર જેવું લાગે છે. એટલે અહીંયા જતા પાણી પીવા ગયા છે ક્યાંક. હા ચલ ભાઈ 1 2 and 3. ઓકે ભાઈ તારો સ્ક્રીનશોટ થઈ ગયો, પણ મને થોડુંક હજી સેટિસ્ફેક્શન ઓછું છે. હું એકવાર ફાસ્ટ ફોરવર્ડમાં તને મેન પોઈન્ટ્સ પર હાઇલાઇટ કરાવડાવું છું. બરાબર? જો ડાયમેગ્નેટિક ના પરમાણુને મેગ્નેટિક મોમેન્ટ હોય જ નહીં, 0 હોય. જ્યારે આના પરમાણુને મેગ્નેટિક મોમેન્ટ હોય, પણ બધી અસ્તવ્યસ્ત હોય. રાઈટ? ઓકે. હવે આને જો અનિયમિત ક્ષેત્રમાં મૂકો ને તો પ્રબળથી નબળા ક્ષેત્ર તરફ ખસે અપાકર્ષણના કારણે. જો આને અનિયમિત ક્ષેત્રમાં મૂકો ને તો આકર્ષણના કારણે આ નબળાથી પ્રબળ તરફ, એટલે ઊંધું બિહેવિયર છે. રાઈટ? પેલો પ્રબળથી નબળા તરફ ખસે, આ નબળાથી પ્રબળ તરફ આકર્ષાય. રાઈટ? ઓકે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો પેલો છે ને ડાયમેગ્નેટિક ક્ષેત્રરેખાઓને અંદર આવવાના દે, બહાર ધકેલી દે, અને આ ક્ષેત્રરેખાઓને અંદર આવે, બોલાવે કે આજા આજા, એટલે બધી રેખાઓ ભેગી થાય અંદર અને સંકેન્દ્રિત થાય. રાઈટ? તો બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોયા. પછી આના ઉદાહરણ છે બીપાસો કોસિનાસી. ઓકે. આના ઉદાહરણ છે સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન એસટીપી પર અને CuCl2 કોપર ક્લોરાઇડ. ઓકે. પછી જેમ આમાં સુપર કંડક્ટર્સ અને મિઝનર અસર જોઈ, એ રીતે આમાં ક્યુરીનો નિયમ જોઈ લીધો આપણે, હે ને? હા. ક્યુરીના નિયમની અંદર ગયા તો સીનો એકમ બનાવી લાવ્યા આપણે, જે અગત્યનો છે. અને ખબર પડી કે જે સસેપ્ટિબિલિટી અને સાપેક્ષ પરમિએબિલિટી આ દ્રવ્ય પર જ નહીં તાપમાન પર બી આધાર રાખે છે. એ સૂત્ર જોઈને આપણને ખબર પડી. તો બસ આ મેન સિગ્નિફિકન્ટ વસ્તુઓ પતી ગઈ છે. હવે કંઈ ખાસ રહેતું નથી. સુપર કંડક્ટર્સમાં આ ખાસ જોઈ લેજે, આઈએમપી છે. ઓકે ચાલ દોસ્ત. ઓકે બચ્ચા લોગ, હવે ફેરોમેગ્નેટિક પદાર્થ. ધીઝ આર ધ બેસ્ટ યાર. ફેરોમેગ્નેટિક જ બેસ્ટ છે. હા, લોખંડ ફેરોમેગ્નેટિક છે. લોખંડને એકવાર ચુંબક બનાવી દે, આજીવન ચુંબક જ રહેશે. હા, તો પછી ઇન્ટરેસ્ટિંગ છે જાણવું. જનરલ નોલેજ માટે બી, સામાન્ય માહિતી માટે પણ આપણને આ બધા ટોપિક ખબર તો હોય ને. લાઈફમાં સાયન્સ રાખ્યું છે. કોઈક તને પૂછે કે બેટા આ પ્લાસ્ટિકની પેન છે, આને હું ચુંબક બનાવું તો બને? તો તારે કહેવું પડે ને કે કાકા બને ના બને ખબર નહીં, આ ડાયમેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે કહો એટલે હમણાં કહી દઉં. અને બનાવે પછી આ ચુંબક આખી જિંદગી રહેશે કે નહીં રહે? તો સાહેબ કાકા ફેરોમેગ્નેટિક હશે ને તો રહેશે, નહીં તો નહીં રહે. બધું બેઝિક નોલેજ તો હોવું જોઈએ ને સાયન્સનું. આ થિયરીને બોર્ડ્સની એક્ઝામ્સમાં લખવા માટે નહીં, પણ તારા જનરલ નોલેજ માટે તારે શીખવી પડે ને. અને ઇન્ફોર્મેશન છે યાદ રાખવાની હોય. જો ફેરોમેગ્નેટિક પદ્ધતિ તો પેલી 3 જ શું કે આ લોકોને મેગ્નેટિક મોમેન્ટ 0 નહીં હોતી, હોય છે પણ બધી અસ્તવ્યસ્ત હોય. હવે આવા પદાર્થોને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ચુંબકીય રેખાઓને એન્ટ્રી આપે જ છે. અનિયમિતમાં મૂકો તો નિર્બળથી પ્રબળ તરફ આકર્ષાય છે. સેમ પેરામેગ્નેટિક જેવું જ છે, સેમ ટુ સેમ. કેમ કે આ લોકોને ચુંબક બનવું જ છે.
પેરામેગ્નેટિક બી ચુંબક બન્યા હતા પણ નબળા, આમ બળજબરી આમ ઠૂસીને બનાવ્યા હતા વિચારગ્રહણ. તો આને બી બનવું જ છે. એટલે પેરામેગ્નેટિક જેવું જ બિહેવિયર હશે બધું જ, પણ પેરામેગ્નેટિક કરતાં આમાં બધું બિહેવિયર સ્ટ્રોંગ આવશે. એક થોટ છે ને. ચલો હવે ચાલુ કરીએ થિયરી. જો ફેરોમેગ્નેટિક વિશે સૌ પહેલો પોઈન્ટ શું બને કે મેગ્નેટિક મોમેન્ટ 0 હોતી નથી. આ લોકો જ્યારે ચુંબકત્વ ધારણ કરે ને દોસ્ત, પ્રબળ ચુંબકત્વ કાયમી ધોરણે ધારણ કરે. યસ. હવે બે જ પોઈન્ટ શું કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય, એ પહેલાં જોઈ લેવું છે કેવા હોય. જો આ લોકો છે ને ડોમેનથી બનેલા હોય બધા. આ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ડોમેન હોય. ડોમેન એટલે આવા અલગ અલગ ભાગ, આમ અલગ અલગ વિસ્તાર હોય. આમ આ બધા અલગ અલગ વિસ્તાર હોય. આ બધા વિસ્તારને ડોમેન કહેવાય. ડોમેનની સાઇઝ, ડોમેનનું પરિમાણ લગભગ 1 મિલીમીટરનું હોય અને એક ડોમેનની અંદર 1011 જેટલા પરમાણુઓ હોય. સાહેબ ડોમેનથી પરમાણુથી અમારે શું મતલબ? મેગ્નેટ શીખવાડો ને. એ ભાઈ શીખવાડું, શાંતિ રાખ, આના પરથી જ આવડશે. આ આઈએમપી છે, આ પૂછાય એવું છે એક માર્ક્સમાં, રાઈટ? ઓકે, જો શું છે આ ડોમેન તો સમજાવું. ફેરોમેગ્નેટિક પદાર્થ એકચ્યુઅલી પેરામેગ્નેટિક કેવો હતો થોડુંક સમજાવવા માટે. પેરામેગ્નેટિક જો આવો હતો, એની અંદર મોમેન્ટ્સ બધી છે ને અસ્તવ્યસ્ત હતી. આમ દરેક પરમાણુની મોમેન્ટ અલગ અલગ દિશામાં હોય, એમ કોઈની ઠેકાણા વગરની જે બધી. ફેરોમેગ્નેટિકમાં આવું નહીં. ફેરોમેગ્નેટિકમાં છે ને ચોક્કસ, જેમ કે આટલો વિસ્તાર છે ને, તો આટલા વિસ્તારમાં બધાની મોમેન્ટ એક જ દિશામાં હોય. એમ આટલા વિસ્તારમાં જેટલા પરમાણુ આવ્યા છે ને, જેટલા એટલે કરોડો 2 આ 1011 જેટલા પરમાણુ, બધાની મોમેન્ટ એક જ દિશામાં હોય. તો ઓવરઓલ આને હું જોવા જાઉં તો આ બધાની મોમેન્ટ એક જ દિશામાં છે. તો આમ દોરાય ને એમ કે ભાઈ આ બધાની મોમેન્ટ આ બાજુ જ છે એમ. એટલે કે આખે આખું ડોમેન ઓલરેડી મેગ્નેટાઇઝ થયેલું જ છે. મેગ્નેટાઇઝ થવું એટલે કે મેગ્નેટિક મોમેન્ટ બધી એક દિશામાં હોવી. તો આની તો ઓલરેડી છે જ. એટલે આટલું ડોમેન તો મેગ્નેટાઇઝ છે જ પહેલેથી. તમે ક્ષેત્રમાં મૂકો કે ના મૂકો, આ તો જન્મથી જ આવું છે, હે ને? સપોઝ આ બીજું ડોમેન છે, તો આ ડોમેનમાં બધી મોમેન્ટ એક જ દિશામાં હોય. આ સમજાવવા માટે આટલું બધું લખવાનું નથી અંદર. આ બધાની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હોય, પણ આના કરતાં કંઈક અલગ દિશા હોય. પણ આટલો આખે આખો ભાગ તો મેગ્નેટાઇઝ જ કહેવાય, કેમ કે મેગ્નેટાઇઝનો મતલબ બધી મોમેન્ટ એક જ દિશામાં હોવી. તો છે ને બધી મોમેન્ટ એક જ દિશામાં. હા, તો આ બધાની મોમેન્ટને આમ બતાવી દઉં. આમ આ દિશામાં છે, એ રીતે આની અંદર આ દિશામાં હોય, આની અંદર આ દિશામાં હોય. આમ તું સમજો. તો ડોમેન ઇન્ટરનલી છે ને બધા મેગ્નેટાઇઝ તો છે, પણ જ્યારે ઓવરઓલ પદાર્થ જોઈએ ને ત્યારે બધા ડોમેનની ફાઇનલ મોમેન્ટ અલગ અલગ દિશામાં દેખાય. હવે જેવું તમે આને ચુંબકીય ક્ષેત્ર આપો ને તો આ બધી ડોમેનની દિવાલો તૂટે. આમ પહેલાં તો થોડુંક ક્ષેત્ર આપતો આ ડોમેનને કંઈ મચક જ ના આપે ક્ષેત્રને. આ ડોમેન છે ને ક્ષેત્રને ગાંઠે જ નહીં એમ. પણ જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર હેવી કરીશ, વધારતો જઈશ બહારથી, આ ડોમેનની દિવાલો તૂટે અને પછી આ બધી મોમેન્ટ એક જ ડાયરેક્શનમાં ગોઠવાય. આમ આખા ડોમેનોની મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય, એક મોટો ડોમેન બની જાય. એમ થઈ ગયું ને ચુંબક? હા, તો સમજો અંદરનું સાયન્સ. હા, તો આટલું બધું લખવાનું નથી. લખવામાં તો થોડુંક તારા દિલમાં આવે એટલું લખી દે ને ગાંડા. પ્રભુનું નામ દઈને શું લખીશ જો કે ડોમેનનું, દરેક ડોમેનની મેગ્નેટિક મોમેન્ટ અલગ અલગ દિશામાં હોય. પરંતુ હું લખતો નથી, બહુ સ્ટોરી સમજાઈ ગઈ ને. ડોમેનની અંદર જે પરમાણુઓ રહેલા છે એ બધાની મોમેન્ટ એક જ દિશામાં હોય, એટલે ડોમેન મેગ્નેટાઇઝ થઈ ગયેલો હોય. પરંતુ બીજા ડોમેનની મેગ્નેટિક મોમેન્ટ બધી કંઈક અલગ દિશામાં હોય. એ રીતે બધા ડોમેનની મેગ્નેટિક મોમેન્ટો અલગ અલગ દિશામાં હોય. છેલ્લે જ્યારે તમે બાહ્ય ક્ષેત્ર આપો ત્યારે બધી ડોમેન તૂટે અને એક મોટી ડોમેન બને અને એક જ દિશામાં મેગ્નેટાઇઝેશન મળે. હા, તો લખી દો. બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપતા મોટો ડોમેન બને. ક્લિયર? અચ્છા, હવે ટેકનિશિયન એ નીચે દેખાય છે. હવે પેલો પોઈન્ટ કે જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? સ્વાભાવિક છે, આ ચુંબક બને છે તો આકર્ષણ જ કરશે. હા, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ આમ તો પેરામેગ્નેટિક જેવું જ થશે. આમાં બી જો આ રહ્યો પદાર્થ, આ પ્રબળ ઝોન છે, આ બાજુ નબળું ઝોન છે, તો આમાં બી પેરામેગ્નેટિક જેવું જ થશે.
પણ સ્ટ્રોંગલી આમ આકર્ષાય ને આ બાજુ આમ આકર્ષાય પણ મજબૂતાઈથી આમ સ્ટ્રોંગલી આકર્ષાય. આઈ હોપ તને આ માહિતીમાં મજા આવી હશે, હે ને? ચાલ દોસ્ત, હવે આના એક્ઝામ્પલ જોવા પડશે. થિયરી તો બધી મેં સેમ પેટર્નમાં ભણાઈ છે. 2-3 મુદ્દાઓ, અનિયમિતમાં મૂકીએ તો શું થાય, નિયમિતમાં મૂકીએ તો શું થાય. આમાં થોડુંક નવું આવ્યું કે અંદર શું છે ને એ જણાવ્યું. ડોમેન છે, ડોમેનની સાઇઝ આટલી છે, ડોમેનની અંદર પરમાણુ આટલા છે, એ નવું કંઈક આવ્યું. હવે આના ઉદાહરણ જાણી લઈએ. કઈ કઈ દ્રવ્યો છે જો ભાઈ. લોખંડ, નિકલ, કોબાલ્ટ, ગેડોલિનિયમ, ડીવાયએસપી ના આવે, ડિસ્પોઝિયમ. હા જો નિકલ, કોબાલ્ટ, ગેડોલિનિયમ. અચ્છા, ગેડોલિનિયમનો પરમાણુ ક્રમાંક 64 હોય. હું તારે પીરિયોડિક ટેબલમાં ભણવાનું રહી ગયું, જોઈ લેજે. હા, પછી ગેડોલિનિયમ સિવાય કોણ છે બીજું? છે ને ડીવાયએસપી. ના લે, આ ડિસ્પોઝિયમ એનો પરમાણુ ક્રમાંક 66 છે. તારે જોવાનું રહી ગયું, જોઈ લેજે. આ બધા ઉદાહરણ છે આના ફેરોમેગ્નેટિકના. અને આ બધાના કાકા હોય ને તો એ છે લોખંડ. આમ Fe. યસ. તો આ 1 2 3 4 5 એક્ઝામ્પલ છે આના ફેરોમેગ્નેટિકના. ઓકે, હવે દોસ્ત ફેરોમેગ્નેટિક 2 ટાઈપના હોય. કયા 2 ટાઈપ સાહેબ? તો ફેરોમેગ્નેટિકના 2 ટાઈપ છે, સખત ફેરોમેગ્નેટિક અને નરમ ફેરોમેગ્નેટિક. તો જગ્યા અહીંયા જ લખી દઉં, ચાલશે ને? દેખાય છે ને ટેકનિશિયન? 2 પ્રકાર હોય ફેરોમેગ્નેટિકના. ફેરોમેગ્નેટિક પદાર્થોના 2 પ્રકાર. આમ કયા કયા 2 પ્રકાર? સખત ફેરોમેગ્નેટિક અને નરમ ફેરોમેગ્નેટિક. કેમ ભાઈ સખત અને નરમ એવું નામ આપ્યું? નામમાં બી રહસ્ય છે દોસ્ત. સખત ફેરોમેગ્નેટિક અને નરમ ફેરોમેગ્નેટિક. નરમ એટલે કેવા ખબર છે? તું સપોઝ આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે પણ નરમ ટાઈપનો છે, તો આને તું બાહ્ય ક્ષેત્રમાં મૂક એટલે આ ચુંબકત્વ ધારણ કરશે. હા, આની અંદરની બધી ડોમેન તૂટશે અને એક ફાઇનલ મોમેન્ટ એક જ દિશામાં બનશે અને એ બધું થઈને ડોમેન મોટું બનશે અને આ ચુંબકત્વ ધારણ કરશે. પણ જો બહારનું ચુંબકીય ક્ષેત્ર હટાવી લઈશ અથવા આને બહાર કાઢી લઈશ તો આનું ચુંબકીય ક્ષેત્ર થોડી વારમાં પાછું નાશ પામી જાય, એટલે પાછું હતું ને એવું થઈ જાય, એટલે લોંગ ટર્મ ટકે નહીં આ લોકો. હા, તો ખાસ ઓબ્ઝર્વેશન એવું લખવાનું કે આ લોકોનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લેતા મેગ્નેટાઇઝેશન અદૃશ્ય થઈ જાય, પાછું જતું રહે. મેગ્નેટાઇઝેશન નાશ પામે અથવા તો અદૃશ્ય થઈ જાય. આ લોકોનો ઉપયોગ ક્યાં થાય ખબર છે? આ લોકોનો ઉપયોગ ઇલેક્ટ્રિક બેલ બનાવવામાં અથવા ક્રેઇન બનાવવામાં આ બધો ઉપયોગ થાય એ લોકોનો. કાયમી ચુંબક તરીકે આમનો ઉપયોગ ના થઈ શકે, કેમ કે આ તો કેવું છે, તે લેબમાં જઈને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું એટલે આ મેગ્નેટ બની ગયું અને તું ખુશ થઈ ગયો, તેને લઈને ખીચા મૂકી દીધું જતો રહ્યો. તો થોડી વાર પછી આ તો હતું ને એવું મેગ્નેટ રહે જ નહીં, કેમ કે ચુંબકીય ક્ષેત્રમાંથી તેને હટાવી લીધું ને, તો હવે આ મેગ્નેટ ના રહે, આનું મેગ્નેટાઇઝેશન નાશ પામી જાય. હા, એટલે આપણા બહુ કામના નહીં, પણ આવી બધી જગ્યાએ આવા સાધનોમાં આનું કામ ખરું. હવે સખત મેગ્નેટિક પદાર્થ તો ખ્યાલ આવી ગયો હશે, हार्ड है, बहुत ही हार्ड है, हार्ड फेरोमैग्नेटिक कहेवाय लोकोने. જ્યારે આ લોકોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ અને પછી એ ચુંબકીય ક્ષેત્ર હટાવી લઈએ છીએ તોય આનો મેગ્નેટાઇઝેશનનો ગુણ જતો નથી, કાયમી રહી જાય એની અંદર. હા, તો મેગ્નેટાઇઝેશન કાયમી રહી જાય. ક્લિયર? આના ઉદાહરણ છે તને આપું.
ઉદાહરણ તરીકે એક મિશ્ર ધાતુ છે મસ્ત, તને નામ ક્યાંક સાંભળ્યું હશે તે એલ્નિકો. મિશ્ર ધાતુનું નામ છે એલ્નિકો. કોની કોની મિશ્ર ધાતુ છે? બે યાર, તું પંચ ધાતુઓ ભેગી કરવાની છે. કઈ? એક તો લોખંડ, નિકલ, કોપર એટલે એલ્યુમિનિયમ, અને પાંચમી યાદ નહીં આવતી સાહેબ, નહીં આવતી, કોબાલ્ટ. આ પાંચ ધાતુઓને ભેગી કરો એટલે એલ્નિકો નામની મિશ્ર ધાતુ બને, જે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ છે, જે કાયમી ચુંબક તરીકે કામ કરે છે. બીજું પણ, આપણે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે લો ચુંબકો લાવીએ છીએ ને, જેને લોડ સ્ટોન પણ કહીએ છીએ. ભાઈ ટેકનિશિયન આ દેખાય છે ને અહીંયા, લોડ સ્ટોન જે પેટાળમાંથી મળી આવે ને, એ લોકો બી સખત ટાઈપના ફેરોમેગ્નેટિક પદાર્થો છે. ખોટું નહીં કહેતું યાર. આમનો ઉપયોગ ક્યાં થાય? તો આમનો ઉપયોગ કાયમી મેગ્નેટ બનાવવામાં, જેમ કે મેગ્નેટિક નીડલ બનાવી છે, બાર મેગ્નેટ બનાવવા છે, એ બધામાંનો ઉપયોગ થાય. હા, તો આ થઈ ગયા ભાઈ ફેરોમેગ્નેટિકના બે પ્રકાર, એની મસ્ત ઇન્ફોર્મેશન. હવે ફેરોમેગ્નેટિક સાથે આપણે કનેક્ટ કરીએ છીએ ક્યુરી તાપમાનને. જેમ પેલા ડાયામાં કોને કનેક્ટ કર્યું હતું? સુપર કંડક્ટર, મિઝનર અસર. પછી પેરામાં તો ક્યુરીનો નિયમ હતો. આમાં ક્યુરીનું તાપમાન છે. તો ક્યુરીના તાપમાન વિશે આપણે જાણીએ તો આનો સ્ક્રીનશોટ લેવો એટલે કદાચ કંઈક ભૂસાઈ જાય. 1, 2 and 3 થઈ ગયો તારે સ્ક્રીનશોટ દોસ્ત. હા, એકચ્યુઅલી આ થિયરિકલ બેઝ છે. મોટાભાગના છોકરાઓ વાંચવા લઈ જાય છે કે સાહેબ વાંચવા આપો, પણ મને એમ લાગ્યું થોડુંક ઇન્વોલ્વ થવું અને કંઈક લાલ પીળું લીલું બધું કરવું તો તને કંઈક સારા પોઈન્ટ્સ તો હાઇલાઇટ થાય. ચલ હવે દોસ્ત, અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ આવી ગયો, 1 માર્ક્સમાં પૂછાય એવો, આ સખત ટાઈપના ફેરોમેગ્નેટિક માટે. આ લોખંડ, પછી કોબાલ્ટ નહીં, ગેડોલિનિયમ. હા, આ ગેડોલિનિયમ, આ બધાનો મ્યુઆર છે ને, સાપેક્ષ પરમિએબિલિટી 1000 કરતાં વધુ હોય દોસ્ત. 1000 કરતાં વધુ હોવું એટલે બરાબર, આમાં કોપર રહી ગયું. હા, યાદ આવ્યું. 1000 કરતાં વધુ હોય એટલે બે જબરજસ્ત રિસ્પોન્સ આપે ચુંબકીય ક્ષેત્રને. મ્યુઆર 1000 હોવું એટલે ચુંબકીય ક્ષેત્રને જોર રિસ્પોન્સ આપે, આમ ક્ષેત્રને આવા જ દે અંદર, અને ફટાક દઈને મેગ્નેટ બની જાય. તૈયાર જ બેઠા, ચલો અમારે મેગ્નેટ બનવું છે, એટલી તૈયારી બતાવ્યા. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિચ આઈ ફોરગટ ટુ ટેલ યુ, બટ when you were taking screenshot at that time I was free and I was thinking that something is missing, so I remember this. સમજણ પડી લે અંગ્રેજીમાં, ગુજરાતી મીડિયમ ચલાઈ જા. હવે ક્યુરી તાપમાનને આમાં ઇન્વોલ્વ કરીએ છીએ. ક્યુરી તાપમાન એટલે શું? જો ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય આવો આમ, હવે તું આનું ટેમ્પરેચર વધારે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નહીં આપતો, કેમ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપે તો આ ચુંબક બનશે. મારે આનું ચુંબક નહીં બનાવવું, વખતે કંઈક અલગ કરવું છે. તો આવા ફેરોમેગ્નેટિક પદાર્થને ટેમ્પરેચર વધારો, તો ટેમ્પરેચર વધશે એટલે શું થશે ખબર છે? આ બધી મોમેન્ટો છે ને અસ્તવ્યસ્ત થઈ જશે, ચુંબકીય ચાકમાત્રાઓ અસ્તવ્યસ્ત થઈ જશે અને ડોમેનો બધી તૂટશે. તો પછી આ પેરામેગ્નેટિક જેવું થઈ જશે. પેરામેગ્નેટિકમાં એવું છે ને કે ડોમેન હોય નહીં અને બધી અસ્તવ્યસ્ત મોમેન્ટો નાચતી કૂદતી હોય, તો એવું જ થશે ને. હા, ઉષ્મીય દોલનોના કારણે ટેમ્પરેચર આપીશ એટલે 3/2 kBT ફોર્મ્યુલા મુજબ ઉષ્મા મળે, દોલન થાય બધાના. હા, તો ઉષ્મીય દોલનોના કારણે બધી જ ચુંબકીય ચાક માત્રાઓ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ્સ અસ્તવ્યસ્ત થઈ જશે, હે ને? ચલો લખો. જો તાપમાન વધારવામાં આવે તો ઉષ્મીય દોલનો અથવા ઉષ્મીય ગતિના કારણે, ગરમીના કારણે ડોમેન તૂટે માટે બધી જ મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત થઈ જાય અને છેવટે ફેરોમેગ્નેટિકની તો થઈ જાય અને એ શું થઈ જાય? પેરામેગ્નેટિક થઈ જાય. પણ તરત જ ના થાય, તમે તાપમાન વધારો, ધીમે ધીમે છેલ્લે બધી મોમેન્ટ અસ્તવ્યસ્ત થાય ત્યારે કહેવાય કે પેરામેગ્નેટિક થયું. એવું થવામાં એક
સર્ટન ટેમ્પરેચર જોઈએ. સપોઝ તે 5 અંશ 10 અંશ 20 અંશ આપ્યું પણ ના થયું તો ટેમ્પરેચર વધારતો જા. તો એ જે લેવલ છે ટેમ્પરેચરનું કે જ્યારે ફેરો અને ફેરોમાંથી પેરા જ બની જાય એ ધેટ ટેમ્પરેચર ઇઝ કોલ્ડ ક્યુરી ટેમ્પરેચર. હા મતલબ જે તાપમાને આવું થઈ જાય, જે તાપમાને આવું થાય એને ક્યુરી ટેમ્પરેચર કહેવાય. ક્લિયર છે? ઓકે દોસ્ત, હવે સાંભળો. આ પેરામેગ્નેટિક પદાર્થો ક્યુરી ટેમ્પરેચર પછી ક્યુરી તાપમાન આપ્યા, ક્યુરી લેવલનું તાપમાન આપી દીધું, પેરામેગ્નેટિક બની ગયા, પછી બીજો તાપમાન ચાલુ રાખો તો હવે આ લોકોનો સસેપ્ટિબિલિટી આ સૂત્ર પર ડિપેન્ડ કરે, C/T-TC. TC એટલે ક્યુરી તાપમાન. સપોઝ 50 અંશ સેલ્સિયસ આપીશ ત્યારે ફેરોમાંથી પેરા બની ગયો, તે 50 આ થઈ ગયું. હવે 50 થી તું વધારે આપીશ તો એ આ છે, તો T ગ્રેટર દેન TC થઈ જાય ને. હા, આ ક્યુરીનો અચળાંક પેલો હે ને. યસ દોસ્ત. તો જો પહેલાં ડાયમેગ્નેટિકમાં લીધું હતું સુપર કંડક્ટર અને મિઝનર અસર, પછી પેરામેગ્નેટિકમાં લીધું ક્યુરીનો નિયમ, અને આમાં એડ કર્યું છે ક્યુરીનું તાપમાન. હવે તને એક નાનકડું કમ્પેરિઝન અહીંયા બતાવી દઉં દોસ્ત, જિંદગીમાં જો સમજ. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક આ બધા માટે કાઈની વેલ્યુ સમજાવી દઉં. ડાયામેગ્નેટિક માટે કાઈ -1 થી 0 સુધી હોઈ શકે. પહેલાંય ભણ્યા હતા કે ડાયામેગ્નેટિકનો કાઈ બહુ નાનો હોય અને ઋણ હોય. તો આ જોઈ લે વેલ્યુ. પેરામેગ્નેટિક માટે કાઈ ખરો ને દોસ્ત 0 થી E ની વચ્ચે હોય. આ પેલું પરમિટિવિટી 2. હા, ફેરોમેગ્નેટિક માટે કાઈ છે ને દોસ્ત જબરદસ્ત હોય, જવા દે ને, કંઈ કહેવું જ નહીં. ગ્રેટર દેન, ડબલ ગ્રેટર દેન 1. આ એક અગત્યનું કમ્પેરિઝન છે, ક્યાંક સિંગલ માર્ક્સના MCQ VSQમાં તને કામ લાગશે. નોટ ડાઉન કરી જ લેજે. હા હા, ચાલ દોસ્ત, ફેરોમેગ્નેટિક પર બી તારું પ્રેઝન્ટેશન અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું થાય છે. તું સ્ક્રીનશોટ લઈ લે ચલાનો 1, 2 and 3. ઓકે દોસ્ત, હવે જો છેલ્લો પ્રશ્ન, બહુ લાંબો થઈ ગયો વિડીયો યાર, પણ એકવાર હું પતે ને પૂરું થાય યાર. હા, આ ઇન્ફોર્મેશન બેઝ પ્રશ્ન છે, છતાંય હું લઈ રહ્યો છું લેક્ચર આખો કે તને કંઈક વાંચવામાં હેલ્પ થાય, દેશી સમજણ હોય ને તને અઘરા શબ્દોને તું પહોંચી વળે એટલા માટે. ફેરોમેગ્નેટિક પદાર્થો માટે હિસ્ટેરેસિસ વક્ર, હિસ્ટેરેસિસ લૂપ એટલે શું સમજાવો. ગ્રાફ છે એક મસ્ત મજાનો, સમજી લે તું કે જ્યારે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકે, તેની અંદરના બધા ડોમેન તૂટશે, બધી મોમેન્ટ એક જ દિશામાં થઈ જશે અને એ કાયમી ચુંબક બની જશે, હે ને. હા, પણ આ પ્રક્રિયાને થોડીક જટિલ કરીએ છીએ. જટિલ કઈ રીતે કરીએ? ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબક બનાવવું હોય તો તારે એને ક્યાં મૂકવાનું? ચુંબકીય ક્ષેત્રમાં. ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી લઈશ? દુકાનમાં મળે 10 રૂપિયા કિલો લેતો હોઈશ? ના, ચુંબકીય ક્ષેત્ર બે જગ્યાથી તને મળે. કાં તો કોઈ મેગ્નેટ લેતો હોય, એની આસપાસ આમ ચુંબકીય ક્ષેત્ર હોય, કાં સોલેનોઇડ લઈ લે. હા, સોલેનોઇડ ઇઝ ધ ગ્રેટ ઓપ્શન, કેમ કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આટલું અનિયમિત નહીં હોતું, આમ અક્ષને સમાંતર સિસ્ટમેટિક હોય, નિયમિત ટાઈપ હોય. થોડુંક અહીંયા કર્વ હોય આમ, બાકી તો લગભગ બધું નિયમિત હોય. તો સોલેનોઇડનું ઇઝ અ ગુડ ઓપ્શન. આમાં મૂકવું એના કરતાં સોલેનોઇડમાં મૂકો. તું ફેરોમેગ્નેટિક પદાર્થને અહીંયા લાઈન મૂક તો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મળે ને, પણ સોલેનોઇડની અંદર મૂકી દઈશ ને તો મસ્ત સિસ્ટમેટિક નિયમિત ચુંબકીય ક્ષેત્ર મળશે. હા, તો ચાલો ભાઈ એક મસ્ત મજાનો સોલેનોઇડ લઈએ. આ લઈ લીધો સોલેનોઇડ આમ, બરાબર. ધ્યાન દો દોસ્ત, આ ચિત્ર થિયરીમાં નહીં લેવાનું. થિયરીમાં તારે શું લેવાનું બધું સમજાઈશ, એટલે ખાલી આટલું જોઈ લે. હા, આ સોલેનોઇડ. ઓકે, સોલેનોઇડની ઉપર આમ વાયર લપેટેલો હોય ને આમ. હા, અહીંથી એની અંદર પ્રવાહ આપો અને અહીંથી પ્રવાહ પાછો બહાર નીકળે. પ્રવાહ ક્યાંથી આવશે? એની માટે એક બેટરી જોઈએ ને આમ. હા, તારી સમજણ માટે જ આ બધું ચિત્ર લેતો નહીં એક્ઝામમાં. હા, આ થઈ ગયું સોલેનોઇડ. હવે જેવું તું સોલેનોઇડમાં પ્રવાહ ચાલુ કરીશ આની અંદર મેગ્નેટિક ફિલ્ડ ચાલુ થઈ જશે. તો ચાલ, મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડનું શું હશે? સૂત્ર તો તને ખબર જ છે, B = μ0 NI. પણ એ સૂત્રની અહીંયા જરૂર નહીં, ક્ષેત્ર દોરવાથી જ મતલબ છે ખાલી. આમ આ જો ચુંબકીય ક્ષેત્ર, રાઈટ. ઓકે,
આની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થને લઈને મૂક. હવે ચલ આ મૂકી દીધો, લે મૂકી દીધો, પણ આ એ પડી ગયો. તો એક કામ કર, ખાલી દોરી દઈએ કે આ ભાઈ મૂક્યો છે, એમ દિલને તસલ્લી થાય, મૂક્યો આ ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે, તો થોડીક વાર આ ચિત્રને બ્લેન્ક કરી દો, જેથી ફેરોમેગ્નેટિકની અંદરનું બંધારણ આપણને સમજાય. ફેરોમેગ્નેટિકની અંદર કેવું હશે, બધી ડોમેન ને એવું બધું હશે ને, આમ ડોમેન્સ હશે, બધી ડોમેનને અલગ અલગ આમ દિશાની મોમેન્ટો હશે. યસ, આ ટાઈપનો સીન ક્રિએટ થાય. કાલ્પનિક સીન છે. જો તું લેબમાં જાય, ફેરોમેગ્નેટિકને લઈ જઈને સોલેનોઇડની અંદર નાખી દે તો આ રીતનું દ્રશ્ય ક્રિએટ થાય. હવે આનો ગ્રાફ બનાવવાનો છે. તો પહેલાં તને એક વસ્તુ કહી દઉં મસ્ત, કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બી વિરુદ્ધ એચનો આલેખ બહુ જટિલ હોય, એ રેખીય હોતો નથી. હા, ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બી વિરુદ્ધ એચનો આલેખ જટિલ હોય, આમ રેખીય હોતો નથી. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ કામ. એક આલેખ બનાવીએ. જો જેવું આમાં ઘટના થશે ને એ આલેખ પર દોરતા જઈશું એટલે આપણને આખું મસ્ત કમ્પેરિઝન મળશે. હું આલેખ દોરી દઉં પહેલેથી? નહીં દોરું? ચલ્લે નહીં દોરતો. આ એચ અને આ બી, બી ટેસ્લામાં હશે અને એચ એમ્પિયર અપોન મીટરમાં હશે, રાઈટ? ઓકે, સપોઝ અહીંયા છે H100, અહીંયા છે H200. અરે થોડોક આમ લઈ લે ને ભાઈ, આપણે મામાનું ઘર જ છે. અહીંયા છે 0.5 ટેસ્લા, અહીંયા છે 1 ટેસ્લા, અહીંયા છે સપોઝ 1.5 ટેસ્લા. બરાબર છે? ઓકે, હવે સાંભળ, વોટ ઇઝ ધીસ એચ? એચ એટલે NI, એટલે કે એકમ લંબાઈ દીઠ પ્રવાહ, હે ને? એટલે તું પ્રવાહ વધારીશ તો એચ વધશે, રાઈટ? તો ચલ સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ ફેરોમેગ્નેટિક પદાર્થ ઝીરો મેગ્નેટાઇઝેશન પર છે, હાલ કંઈ જ અંદર થયું નથી. જેવો તું પ્રવાહ ચાલુ કર, પ્રવાહ વધે એટલે એચ વધે, એચ વધે તો આ પ્રવાહ વધવાથી આનું સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ થાય, જે આની ડોમેન્સને તોડવાનું ચાલુ કરી દે અને ડોમેન બધી તૂટી અને છેલ્લે શું થાય, આમ મેગ્નેટાઇઝેશન થઈ જાય ને, એમ બધી ડોમેન આમ ગોઠવાઈ જાય, બધી, રાઈટ? તો એની માટે આલેખ આવો આવે, આમ આવો, આમ OA. તો પહેલો જ પેરાગ્રાફ બનાવજે અહીંયા સરસ મજાનો, OA વિભાગ સમજાવવા માટે. શું હું લખીશ નહીં, બધું હવે સમજવાનું છે. ચલ શરૂઆત કરીએ. પ્રારંભમાં એચનું મૂલ્ય વધારતા ફેરોમેગ્નેટિક પદાર્થની અંદરના ડોમેન્સ તૂટશે અને એ કેવું ચુંબકત્વ ધારણ કરશે એનો વક્ર OA દ્વારા દર્શાવવામાં આવ્યો છે. એ આગળ મેક્સિમમ મેગ્નેટાઇઝેશન છે, સંતૃપ્ત છે આમ. ઓકે, ક્લિયર? અંદર ડોમેન તૂટીને એ બધું થયું ને? હા, તો ચલો ડન. હવે નેક્સ્ટ શું? આ પ્રવાહની દિશા ઉલટા, આ પ્રવાહ ઓછો કરી નાખો. પ્રવાહ ઓછો કરો. ઓછો કરશો તો આ ગ્રાફ પાછો અહીંથી આમ થશે. બે યાર, પહેલેથી દોરી રાખ્યું તો સાહેબ, આ ગ્રાફ પાછો આમ ઘટશે, બી. તો બીજો પેરાગ્રાફ તારે એ બી વક્ર પર આપવાનો. શું કે હવે એચને પાછો ઘટાડો. આપણે એકચ્યુઅલી શું અખતરો કરી રહ્યા છીએ કે પ્રવાહ વધાર્યો તો પેલું મેગ્નેટાઇઝ થયું, હવે પ્રવાહ પાછો ઘટાડીએ તો ડીમેગ્નેટાઇઝ થાય છે કે નથી થતું એ જોઈ રહ્યા છીએ. એના પરથી ખબર પડે ને કે આ સખત છે કે નરમ છે. જો તમે પ્રવાહ પાછો ખેંચી લો, ઓછો કરી દો, તો પેલું ડીમેગ્નેટાઇઝ થઈ જાય પાછું, એનો મતલબ એ નરમ હતું, વારું સખત નહોતું. હા, ટેસ્ટ બી થઈ જાય ને. હા, તો ચલો, પ્રવાહ ઓછો કરવાથી વક્ર આવો મળે. આમ પ્રવાહ ઓછો કરવાથી વક્ર આવો મળે. પણ આરું આ તો ચુંબકીય ક્ષેત્ર 0 ના થયું છે, આટલું રહી ગયું લગભગ. તો ચુંબકીય ક્ષેત્ર રહી ગયું, દેટ મીન્સ આ કાયમી ચુંબક હશે જ. તમે પ્રવાહ ખેંચી લીધો, પ્રવાહ ખેંચી લેવાનો મતલબ આ બહારનું ચુંબકીય ક્ષેત્ર ખેંચી લીધું પાછું, એમ. હા, તો બી કંઈક રહી ગયું. તો આને કહેવાય રિમેનન્સ, રિટેન્ટિવિટી. વ્યાખ્યા શું બની શકે કે જ્યારે તમારો પ્રવાહ 0 થઈ જાય છે,
તો પણ ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી, આટલું ઓબી હાઇટ જેટલું રહી જાય છે એમ. તો આ જે ચુંબકીય ક્ષેત્ર રહી ગયું એને કહેવાય રિટેન્ટિવિટી. હવે તમે પ્રવાહને ઊંધી દિશામાં લઈ જાઓ, ઊંધી દિશામાં એટલે બેટરીના છેડા બદલી નાખો. પ્રવાહને ઊંધી દિશામાં લઈ જાઓ, બરાબર, તો તમારું બહારનું મેગ્નેટિક ફિલ્ડ આમ ઊંધું થઈ જાય. મેગ્નેટિક ફિલ્ડ ઊંધું થઈ જાય તો હવે તો ચુંબકીય ક્ષેત્ર હજી ઘટશે, હે ને? ઘટી ઘટીને ક્યાં આવશે? 0. અને અહીંયા લગભગ એચ તારો હશે 90 એમ્પિયર પર મીટર જેટલો. મસ્ત એક આમ ગ્રાફ થઈ ગયો. તો અહીંયા આગળ બી તારો 0 થઈ જાય. કેમ થયો ખબર પડી? પેલું બહારનું ચુંબકીય ક્ષેત્ર ઊંધું થઈ ગયું, પણ આ મોમેન્ટ તારી આમ ને આમ રહી ગઈ. તો આ મોમેન્ટ પાછી અસ્તવ્યસ્ત થઈ જશે ને, આમ ઊંધી ગોઠવાઈ જવાના ચક્કરમાં પાછી અસ્તવ્યસ્ત થઈ જશે ને, તો બધું મેગ્નેટાઇઝેશન ગયું. એટલે પ્રવાહ ઘટાડવાથી ફેરોમેગ્નેટિક ડીમેગ્નેટાઇઝ નહીં થતો બહુ, પણ પ્રવાહની દિશા ઊંધી કરવાથી આખો ડીમેગ્નેટાઇઝ થઈ જાય. 0 આવી ગયું. તો આવા એચના મૂલ્ય માટે બી 0 થઈ જાય પદાર્થનું, એને કોઅર્સિવિટી કહેવાય. તો ત્રીજો વક્ર તારે સમજાવવાનો બી સી. એચના જે મૂલ્ય માટે બી 0 થઈ જાય, એચના એવા મૂલ્યને કોઅર્સિવિટી કહેવાય. બસ પછી આ પ્રક્રિયા ફરી ચાલુ રહે. ઊંધી દિશામાં જે એચ વધાર, તો હવે ઊંધી દિશામાં મેગ્નેટાઇઝ થાય, પાછો સંતૃપ્ત થાય, પાછો આમ આવીને આમ આવી જાય. બસ સેમ પ્રોસિજર, હે ને? સી ડી ઈ, પાછું અહીંયા કંઈક આવશે એફ, જે બી નામ છે નામકરણ તું આપી દેજે ને તારી રીતે. તો બસ ભાઈ આવું બધું હિસ્ટેરિસિસ સાયકલ છે, પણ આ ઇમ્પોર્ટન્ટ 3 પેરેગ્રાફ સારા હતા જે મેં તને સમજાવી દીધા. બધું કમેન્ટમાં લખજે કે સાહેબ ફાસ્ટ ભાવે. વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે મને ચિંતાઓ થાય છે કે વિડીયોમાં કંટાળો આવે ને એ પહેલાં આને હવે પૂરો કરી દઈએ. તો હિસ્ટેરિસિસ સાયકલ તને ખબર પડી ગઈ. અચ્છા, બીજું ખાસ કે જે માર્ગે ચુંબકીય ક્ષેત્ર વધ્યું હતું એ જ માર્ગે પાછું નથી ઘટ્યું, નહીંતર પાછું આમ જ આવવું જોઈએ ને. આમ એ માર્ગે નથી ઘટ્યું છે બીજા માર્ગે. હા, આ ખાસ લખજે. અચ્છા, હવે હિસ્ટેરિસિસનો અર્થ કહી દઉં તને. હિસ્ટેરિસિસનો અર્થ શું થાય? પાછળ પડવું. એના પરથી આખી ઘટનાનું નામ બન્યું હિસ્ટેરિસિસ લૂપ. ઓકે, હવે દોસ્ત છેલ્લું, પણ તું આનો સ્ક્રીનશોટ લેવો છે લઈ લે. 1, 2 and 3. ઓકે દોસ્ત, આજનો ધમાકેદાર છેલ્લો પોઈન્ટ. બસ એક જ મિનિટમાં આ વિડીયો પતાવી દઈએ પ્રભુની અસીમ કૃપાથી. જો દોસ્ત, મને કંઈક યાદ આવ્યું. ફેરોમેગ્નેટિક 2 પ્રકારના હોય. આ સોહમ બાબા તરફથી એક્સ્ટ્રા ગિફ્ટ છે. વિડીયો છે છેલ્લે સુધી જોયો ને એનું ઇનામ કંઈક નવું લઈને જઈશ. સખત અને નરમ. સખત પદાર્થ માટે હિસ્ટેરિસિસ વક્ર દોરવો હોય તો કેવો બને, અને નરમ માટે કેવો બને? 2 મિનિટ વિડીયો પોઝ કર અને સેલ્ફ વિચાર. આપણે ટેકનિશિયન આપણે પોઝ નહીં કરવાનો, બાળક પોઝ કરશે. 2 મિનિટ આ ટેકનિશિયન પોઝ કરવા માંડે. 2 મિનિટ વિડીયો પોઝ કરીને તું વિચારજો દોસ્ત. થઈ ગયું પોઝ? વિચાર્યું? હવે જો હું બતાવું. સખત પદાર્થો કેવા હોય કે સખત પદાર્થોને એકવાર મેગ્નેટાઇઝ કર્યા પછી ચુંબકીય ક્ષેત્ર હટાવી લો બહારનું, તોય એ મેગ્નેટ જ રહે, હે ને? મેગ્નેટ રહે એટલે કે એનો આ ભાગ વધારે રહેશે. હા, તો રિટેન્ટિવિટી વધારે રહે. આમ આ ભાગ વધારે રહે એટલે વક્ર પહોળો બને. રાઈટ? બે થોડું વાંકું ચૂકું તું તે એડજસ્ટ કર ને યાર. લાઈફમાં બધું મારી ભરોસે જ જીવે છે. બસ લે, હવે મસ્ત દેખાય ને એમ ચકલી જેવું. હવે નરમ માટે કેવું હોય? નરમને તો કેવું છે, હમણાં ભણ્યા હતા આપણે કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લઈએ તો એ પાછું ડીમેગ્નેટાઇઝ થઈ જાય, ચુંબક નાશ પામી જાય એનું. તો આ ભાગ બહુ ઓછો આવે. આમ જોયું? આ રિટેન્ટિવિટી બહુ ઓછી થઈ જાય. યસ, એટલે સખત પદાર્થો માટે હિસ્ટેરિસિસ વક્ર પહોળો હોય, આની માટે સાંકડો હોય. અરે મારા તરફથી ગિફ્ટ છે. જા દોસ્ત, તું બી શું યાદ કરીશ. હવે જો દોસ્ત વિડીયોમાં મજા આવી હોય તો કમેન્ટ કર, શેર કર, સબસ્ક્રાઈબ કર, લાઇક કરજો, અને તારા દોસ્તોને બી કહેજે કે સોમ બાબાએ ચલાવી દીધું ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક. યસ, ચાલ દોસ્ત, બાય.